ફાઇનલી આપણી સ્ટોરી નોટ કમ્પ્લીટ ચોટી ગઈ છે. ચાલો હવે વાપરવી હોય તો વપરાય. હવે કાલ પછી રસ્તામાં જતા જતા એક જોરદાર બાઇક દેખાયું છે. તમે આ બાઇકને ધ્યાનથી જુઓ અને કોમેન્ટ માં કહેજો કે આ બાઇકનું નામ શું છે. 1999નું મોડલ છે. તો મિત્રો વાગ્યા છે સવારના 10 ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો જો આપણે આજે ટીવી હમું કરવા માટે જવાનું છે. જે બગડી ગયું 2 મહિનાથી ટીવી બંધ છે. આપણે કેટલા 2 મહિનાથી ટીવી બંધ છે. તો એ ટીવીને રિપેર કરવા મૂકવા જવાનું છે. તો ચલો અહીંયા પહેલાં જઈએ આપણે. આજે પપ્પુભાઈ રિક્ષા લઈને બોલાવી જાય. રિક્ષામાં જ જવાનું હોય. આજે અહીં ઉતારવું પડશે પહેલાં ટીવીને. ટીવી હમું કરાવવું પડશે ને. ઉનાળામાં છોટા ભીમ જોવાના એટલે. પપ્પુભાઈ રિક્ષા લઈને આવી ગયા છે. આપણું ટીવી અહીંયા છે. તો આવું રાજુભાઈ પપ્પુભાઈ મૂકી દેશે કે હું બીમાર છું એટલા માટે. તો ફટાફટ એ ટીવી મૂકી એટલે આપણે પાછા ચાલીને બેસી જઈએ. તો ચલો હું ટીવી ચાલીને પાછા બેસી ગયો છું. હવે નીકળી ગયા છે અમે ટીવી મૂકવા જવા માટે. રસ્તામાં જતા જતા એક જોરદાર બાઇક દેખાયું છે. તમે આ બાઇકને ધ્યાનથી જુઓ અને કોમેન્ટ માં કહેજો કે આ બાઇકનું નામ શું છે. 1999નું મોડલ છે. આપણે ટીવી રિપેર કરવા માટે અહીંયા પહોંચી ગયા છે દુકાને. તો રાજુભાઈ પપ્પુભાઈ ટીવી ઉતારે છે. અને બીજી એક વાત તમને કહેવી હતી કે જો આ ટીવી જે ખરું ને આપણું 10 વર્ષ જૂનું છે. 10 વર્ષથી પણ વધારે જૂનું છે. હજુ આ બીજી વખત ખર્ચો આવ્યો આમાં. પહેલી વખત ખર્ચો આવ્યો કંઈક 600 રૂપિયા આવ્યો હતો. પછી હજુ આ બીજી વખત ખર્ચો આવ્યો છે. જોઈએ કેટલો ખર્ચો આવે એ પછી બીજા બ્લોગમાં તમને કહીશ કેટલો ખર્ચો આવે શું થયું હતું એ. આ સામે છે એ દુકાનમાં લઈને જવાનું છે અક્ષર વિઝનમાં. પેલી પડી આપણી રિક્ષા છે પપ્પુભાઈની. આપણે ટીવી અંદર મૂકી દઈએ. ટીવી મૂકીને આપણે આવી ગયા છે. હવે પાછા ઘરે જવા નીકળીએ. તો રાજુભાઈ બાબુ રિક્ષામાં બેસી ગયા છે. આપણે બેસીને નીકળીએ ઘરે. થોડે આગળ આવ્યા એટલે આપણે એક દંપતી હતા જે બાઇકમાં પેટ્રોલ પતી ગયું તો બાઇક એમને ચાલતું લઈને જતા હતા. તો આપણા પપ્પુભાઈ આપણા પગથી ધક્કો આલીને બાઇકને આગળ સુધી લઈ ગયા હતા. તો પપ્પુભાઈના આ સારા કામ માટે કોમેન્ટમાં એમની માટે કંઈક લખજો બધા. પેટ્રોલ પંપ આવ્યું એટલે દંપતી પેટ્રોલ પુરાઈને પછી એમની માટે ઘરે જશે. હવે આપણે આગળ વધીએ. આપણે ઘરે આવી ગયા છે ટીવી બી મૂકીને. તો આપણે ફાઇનલી 2 મહિના પછી ટીવી મૂકીને આવ્યા. હજુ એ કેટલો ખર્ચો આવે છે અને ચાર સુધી હરખું થાય એ બધું જોવાનું નથી. તો ભાઈ અહીં પપ ખાવા ચાલુ કરી દીધો. ખાવા તો ધરા બે ના કરાય. આપણે પછી ખુરશી બેસી જાય જરીક વાર બોલ રમી લઈએ. જરીક માઇન્ડ ફ્રેશ થાય. સવારનું પાણી આવ્યું નહોતું એટલે પપ્પાને પાણી ભરવા ગયા. પાણી ભરીને આવતા રહ્યા. હવે આ પાણીને ખાલી કરી દે ફટાફટ. તો હું આ પાણીને ખાલી કરું ત્યાં સુધી તમે બધા લાઇક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો કે વિડીયો કેવી છે. જો વ્લોગમાં કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ કરજો. હું એને સુધારવાનો પ્રયત્ન કરીશ. તો પાણી ભરીને થાક્યા નથી કહું હુઈ જઈએ. ઊંઘા થોડી ગયેલા ઊંઘી છીએ જરીક વાર. અત્યારે થોડી ઊંઘવાનું બધું ખાવાનું બાકી છે. ખાઈ લઈએ પહેલાં હેડો. ખાવામાં છે સરગવાનું શાક ને બાજરીનો રોટલો. તો મિત્રો આપણે ખાઈ પીને રેડી થઈ ગયા છે. હવે ખાઈ પીને રેડી થયું એટલે મને થોડું દુઃખ થયું કારણ કે મેં પાકીટ ખોલીને જોયું તો મારી આ સોની નોટ 2 ટુકડા એટલે અડધી ટુકડા થઈ ગઈ છે. આમ તેને રિપેર કરવા પહેલાં ફેમિલી લેતા આવીએ. કદાચ ચોટે તો ઠીક. મિત્રો આપણે જઈએ છીએ ખંભાત. થોડું કામ છે એટલા માટે. તો ચલો આપણે હવે નીકળીએ. રેડી થઈ ગયો છું. તો ખંભાત જઈએ. થોડું કામ પતાવી દઈએ. અને આપણે જે મોબાઈલનો વચ્ચે ટફન તૂટી ગયો હતો એ બી નવો નખાવાનો છે. તો એ બી નખાઈ દઈએ ફટાફટ. અને જો આ છે અમારું મિની ડીજે. કોઈનો ઓર્ડર આવવાનો હોય તો કહેજો. હવે નીકળી આવો. ચલો ખંભાત જઈએ. ખંભાત જતા હતા આપણે જે જારીઓ બનાવવાનું કામ આપ્યું હતું એ જારીઓનું કામ જોવા માટે આવ્યા છે. તો જારીઓના દરવાજા 2 રેડી થયા છે અને એક દરવાજો બાકી છે અને બીજી 2 બારીઓ પણ બાકી છે. જારીઓનું કામ કેટલું પત્યું એ આપણે જોઈને નીકળી જઈએ આપણે જવા માટે ખંભાત. આપણે લેવાના હતા ઘર માટે તાળું. તો આપણે તાળું નહોતું એટલે એ લેવા આવી ગયા છે. બરાબર આપણે આ તાળા છે અમે કોઈ પણ 2 લેવાના છે આપણે. તો લઈ લઈએ. આપણે તાળા લઈ લીધા છે. હવે આ લઈને જઈએ. પછી આવી ગયા આપણે મોબાઈલમાં ટફન નખાવવા માટે. તો આપણે ટફન નખાઈ દીધો છે. હવે હાલમાં તો પૂરતી વિડીયો શૂટ નથી થઈ એટલા માટે. ચલો હવે નીકળીએ. આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે અને હાલમાં ટાઈમ થાય છે 5:30. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે બધું સામાન લઈને. ચલો ફટાફટ બધું મૂકી દઈએ ને
આપણે 100 નોટ લેવામાં 100 નોટ ચોંટાડવા માટે છે ને ફેવિક્વિક લાવ્યા હતા, તો આપણે ચોંટાડવાનો ટ્રાય કરીએ. ચોંટી જ જશે લગભગ. ચોંટી જાય તો સારું. ફટાફટ ઉપર મારી દીધી. કોમેન્ટ કરજો કે આપણે ફેવિક્વિક લગાવવાની મારી જે રીત છે સાચી છે કે ખોટી છે. ફાઇનલી આપણી 100 નોટ કમ્પ્લીટ ચોંટી ગઈ છે. ચાલો હવે વાપરવી તો વપરાય. હવે કાલ પછી ઘરે એક મામા આવ્યા હતા, તો એમને પેલું જે બપોર આપણે જે જારીવાળા દરવાજા જોયા હતા એ બતાવવા લઈ જવાના હતા, તો એમને એ બતાવવા માટે આપણે નીકળી ગયા. તો આપણે એ જગ્યાએ આવી ગયા છે. તો જો આ અત્યારે બતાવું દરવાજા આવ્યા છે. આપણે બપોરે જે 2 દરવાજા જોયા હતા એ આ રહ્યા. આપણે જે પેલો ત્રીજો દરવાજો જોયો તો ને એ છે. આ દેખો ને બીજો દરવાજો બપોર ઓવડે આવ્યો ને તે તૈયાર નતો, અત્યારે આટલો તૈયાર થયો. સિંગલ પેલી બાજુનો પાડ પેલ જોડે છે ને ત્રીજું. હજી ફૂલા તૈયાર લાવવાના. ફૂલ તૈયાર ના લઈએ તો ચાલે. આવ નીચે હેન્ડલ બેન્ડલ મારી દે. હેવી છે ને હાડો ઘેર જે પપ્પા ઘેર. આપણે ઘરે જવા નીકળી ગયા છે અને હાલમાં આપણા બાઇકનો ડ્રાઈવર છે ધુઓ. હવે સાચવીને જવું પડશે, ધુઓ ડ્રાઈવર છે એટલે. તો આપણે આવી ગયા છે ઘરે. ઘરે આવીને હેંચકો ખાવાનું મન થયું એટલે આપણે પાછા હેંચકામાં આવી ગયા. જો આપણે પડતા પડતા બચી જ જાય. પાછા પેલા તબેલાની દિવાલે હાથમાં આવીને આપણે હિંચકો ખાઈએ. હાલમાં હિંચકો ખાધા પછી આપણે રાતનું જમવાનું જમી લીધું છે. તો હવે મારે તમારી જોડે એક વાત શેર કરી છે કે આપણે યુટ્યુબ પર જે મેં વિડીયો શોર્ટ અપલોડ કરી છે કે આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડો, તો એને ફટાફટ શેર કરીને ખજૂરભાઈ સુધી પહોંચાડો. જો એ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચશે તો કોઈ એકનું ભલું થશે. તો હવે આપણે આ બ્લોગની એન્ડિંગ કરીએ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બ્લોગ કેવો છે કોમેન્ટ કરજો, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.